હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર। ભારતીયોને મળ્યું વધુ એક સૌથી મોટું સન્માન। 4 ભારતીયોને મળ્યો છે સંગીતનો સૌથી મોટો ગ્રેમી એવોર્ડ। ઝાકિર હુસૈન, શંકર મહાદેવન સહિત 4 લોકોને એવોર્ડ। ઝાકિર હુસૈનને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે, તો શંકર મહાદેવનનું આલ્બમ શક્તિ ધ મોમેન્ટ બન્યું બેસ્ટ આલ્બમ। ભારતીય સંગીતકાર સેલ્વા ગણેશ, વિનાયકરામ ગણેશ રાજગોપાલનને પણ એવોર્ડ મળ્યો છે। જાણીતા વાંસળી વાદક રાકેશ ચૌરસિયાને મળ્યો ગ્રેમી સન્માન, તો ઉસ્તાદ ઝાકિર હુસૈને બીજી વાર ગ્રેમી એવોર્ડ જીત્યો છે। મહત્વનું છે કે ગ્રેમી એવોર્ડ સંગીતની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ ગણવામાં આવે છે। અમેરિકાની એક સંસ્થા મ્યુઝિકમાં જેનું સૌથી સારું પ્રદાન હોય તેમને આ પુરસ્કાર આપે છે। આ વર્ષે તેનું આયોજન લોસ એન્જલિસમાં કરવામાં આવ્યું છે। ઝાકિર હુસૈને 3 ગ્રેમી એવોર્ડ પોતાના નામે કર્યા છે। ભારતનો સૌથી પહેલો ગ્રેમી એવોર્ડ સિતાર વાદન માટે જાણીતા પંડિત રવિશંકરજીએ જીત્યો હતો। તેમને 4 વાર આ એવોર્ડ મળ્યો હતો। તો ગ્રેમી એવોર્ડ રવિશંકરજી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ અપાયો હતો। આ સાથે જ ગુલઝાર, AR રહેમાન, ઝુબૈન મહેતાને પણ ગ્રેમી એવોર્ડ મળી ચૂક્યો છે।